દ્વારા બરાબર છે. બધાને જય દ્વારકાધીશ. ઠંડી લાગી ગઈ લાગે છે, બધા જોડતા નથી, એટલી સંખ્યામાં લોકો બેઠા છે. અવાજ આવે એટલે શેઠ દ્વારકાધીશ મંદિર સુધી તો અવાજ સંભળાય જ. જોરથી બોલો જય દ્વારકાધીશ. હવે બરાબર. અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર, સંશોધક સ્વ શ્રી દિનેશભાઈ વિઠલાણી, સહ સંશોધક શ્રી નયનાબેન વિઠલાણી. આજનું આપણે અમૃત પુષ્પ અને ઔષધિઓનું વિતરણ કાર્ય શરૂ કરીએ પહેલા જે લોકો પ્રથમ વખત છે અમારા કેન્દ્રમાં, એ લોકો અમૃત પુષ્પની માહિતી વિસ્તારથી સમજશે કે અમૃત પુષ્પનો ઉપયોગ કઈ રીતે કરવો અને શું પરેજી પાડવી. અમૃત પુષ્પ કોઈ એક તકલીફ માટે નથી. શરીરની અલગ અલગ બીમારીઓને અનુલક્ષીને આપણે ઘરગથ્થુ પ્રયોગો, શાસ્ત્રોક્ત પ્રોડક્ટો, બાહ્ય ઔષધિઓ, ઘણું બધું આપણે દર્દીને કન્ડિશન અને શારીરિક સ્થિતિ મુજબ આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ. પરંતુ દરેક બીમારીઓમાં અમૃત પુષ્પ કામ કરે છે. કેમ? તો અમૃત પુષ્પ એક ઉજળી પડતા વરસાદના પાણીનું આયુર્વેદિક ઔષધિઓ તૈયાર થયેલ એક હર્બલ ઉકાળો છે, જે આપણે અહીંથી ઘર સુધી બરફમાં લઈ જવાનું છે, ઠંડકમાં પહોંચાડવાનું છે. ઘરે પણ અમૃત પુષ્પની બોટલ 24 કલાક ફ્રીજમાં જ રાખવાની છે. પરંતુ અમૃત પુષ્પ ઘરે લઈ ગયા પછી ઉપયોગ કઈ રીતે કરવાનો છે? આ બોટલનું આપણે ઢાંકણું ખોલી નાખવાનું. ઘરે ગયા પછી એરટાઇટ બોટલ છે, અહીંથી 25% પ્રવાહી આપવામાં આવશે. ગોળાકાર સુધી એટલે કે 75% આપણે સારી ક્વોલિટીનું મધ ભરી દેવાનું છે. ઘરે ગયા પછી ગોળાકાર સુધી આપણે મધ ભરી સીલ પેક કરી બોટલ એકદમ હલાવી અને મધ અને અમૃત પુષ્પ એકમેક થાય ત્યાં સુધી બોટલ હલાવવાની છે. બોટલ તૈયાર થઈ જાય એટલે સીલ વચ્ચોવચ એકદમ મોટું કાણું પાડી બોટલ તૈયાર કરી અને ફ્રીજના નોર્મલ ખાનામાં બોટલ રાખી દેવાની છે. ઘરે બોટલ 24 કલાક ફ્રીજના નોર્મલ ખાનામાં જ રાખવાની છે. દર્દીને પીવડાવવાની ક્યારે છે? દર્દીને એમ થાય કે રાત્રે ઊંઘ આવવાની તૈયારી છે, ત્યારે અમૃત પુષ્પની બોટલ ફ્રીજમાંથી કાઢી એકદમ હલાવી અને અહીંથી કાગળમાં લખી આપ્યા હોય એટલા ટીપા દર્દીને ઊંઘ આવે ત્યારે પીવડાવવાના. ટીપા પીધા પછી ઉપર પાણી પી શકાય, પણ ત્યારબાદ કોઈ પણ વસ્તુઓ ખાવી પીવી ચાવવી નહીં. હવે પરેજી ખાસ અગત્યની છે. પરેજીમાં દૂધ અને દૂધમાંથી બનતા તમામ પ્રકારના પ્રયોગો, પ્રોડક્ટો સંપૂર્ણપણે બંધ કરો. ખટાશ દરેક પ્રકારનું બંધ કરવું. માવા મીઠાઈ, આથાવાળી વસ્તુઓ, બેકરીની આઈટમો, બહારના ફાસ્ટ ફૂડો, દરેક પ્રકારના વ્યસનો, કોલ્ડ ડ્રિંક્સો અને નોનવેજ સંપૂર્ણપણે બંધ કરો. સવારના ભાગે ઓછા દૂધવાળી ચા પી શકાય છે. ફ્રૂટમાં કેળા, ચીકુ, પપૈયા, નારિયેલ પાણી, તરબૂચ અને ડ્રેગન આટલું દર્દીને તાસીરને માફક આવે મુજબ આપી શકાય. બાકી દર્દીને રોટલા, રોટલી, દાળ, ભાત, શાક, સંભારા, દરેક પ્રકારના કઠોળ, દરેક પ્રકારના શાકભાજીઓ, ટમેટાને છોડીને આપી શકાય છે. કાજુ, બદામ, ગોળ, અખરોટ, ખજૂર, બરાબર છે. લીલોતરીમાં બધું આપી શકાય. ઘણા બધા લોકોની ક્વેરી હોય છે કે ભાઈ તમારો કોર્સ શરૂ થતો હોય તો આપણે થોડીક વીકનેસ જેવું દર્દીને લાગે છે. કેમ કે આપણે રોજિંદા જીવનમાં દૂધ, દહીં, છાશ બધું ખાતા પીતા હોય અને બંધ કરશું તો સામાન્ય ચેન્જીસો શરીરમાં થવાના છે. ફેરફારો થવા સ્વાભાવિક છે, એનાથી ગભરાવાનું નથી. બરાબર છે. પરેજી પાડવી ખૂબ જ જરૂરી છે. પરેજીમાં ચૂક થશે તો અમારા પ્રયોગો લાગુ પડતા નથી, એવું અહીંથી કહીને જ હું આપું છું દરરોજ. બરાબર છે. નાની નાની બાબતોની આપણે ધ્યાનમાં રાખવાની છે. સંતરા, મોસંબી, દાડમ, મોરું સફરજન પણ ના લેવાય, મોરી છાશ પણ ના લેવાય. બરાબર છે. પછી ઘણા બધા લોકો ખાલી કે કોમેન્ટો કરતા હોય કે ભાઈ ફેર નથી પડતો. ફેર નહીં પડે ભાઈ.
પરેજીમાં ધ્યાન નહીં આપીએ તો ફેર નહીં પડે. બાકી બીજી વખત વાળા જૂના દર્દીઓ કેટલા છે? રિપીટ વાળા હાથ ઊંચો કરો. જૂના દર્દીઓ હાથ ઊંચો કરે. રિપીટ વાળામાં રિઝલ્ટો મળ્યા છે કે નથી મળ્યા? કોઈને જરાક જોરથી બોલજો. ફેર પડ્યો છે કે નથી પડ્યો દર્દીને? હવે હું બહુ વધારે પડતા વિડીયો કે રિઝલ્ટો માટેના વિડીયો નહીં લઉં. લોકો બધા વિડીયો જોઈને પૂછીને જ આવ્યા છે, બરાબર ને? સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા દર્દીઓને તમે ફોનથી પૂછીને આવ્યા છો કે નહીં? અવાજ પાડો. બધે ફોનથી પૂછ્યું છે દર્દીઓને? અમારા દરરોજ અલગ અલગ પ્રકારના નવા દર્દીઓ હોય છે, પણ બહુ કોઈ અમારે એડવર્ટાઈઝનો વિષય નથી. અને કોઈ દર્દીને રિઝલ્ટ મળ્યું એટલે તમને મળે એવો હું કોઈ દાવો કે ગેરંટી આપતો નથી. એવા કોઈ હું પૈસા લેતો નથી, મારે તમને ગેરંટી આપવી પડે, બરાબર છે? એટલે ખાસ આ બાબતની ધ્યાને દોરવાનું છે આપણે. કેમ કે ઘણા બધા લોકો પછી એમ કે અમુક વિડીયો જોઈને ભ્રમિત થઈ જતા હોય ને એવું પછી પોતે થાકેલા હોય હોસ્પિટલોથી અને માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય, પછી એવી વાતો કરતા હોય કે ભાઈ અમને રિઝલ્ટ મળ્યું નહીં, તમે કહેતા હતા અને આમ ને તેમ ને. ભાઈ હું કહેતો જ નથી. હું અહીંથી એક પ્રામાણિક પ્રયત્ન કરું છું દરેક દર્દી માટે. હું પ્રયત્ન પૂરેપૂરા કરું છું. દરેકે દરેક દર્દીઓ ઉપર વ્યવસ્થિત પ્રોપર એક દર્દીઓ ઉપર ધ્યાન દઉં છું. ઘરે જઈને ફોલોઅપ લેવાની જવાબદારી સંપૂર્ણ તમારી છે, બરાબર છે? તમે દર્દી ઉપર કેવી રીતે ગંભીરતાપૂર્વક ફોલોઅપ લ્યો છો, ખાનપાનની ધ્યાન આપો છો, ટાઈમ ટુ ટાઈમ ઔષધિ આપો છો, ટાઈમ ટુ ટાઈમ અમૃત પુષ્પ પીવડાવો છો, એ બધી બાબતોની તમે ધ્યાન આપશો તો જ રિઝલ્ટ મળશે. બાકી લાખો રૂપિયા ખર્ચતા પછી પણ દર્દી સાજા થતા નથી, બરાબર છે? એવા કોઈ અહીંયા ચાર્જીસો લેવામાં આવતા નથી. પૈસા ના હોય તો વ્યક્તિગત મને કહેજો. સામાન્ય ટોકન ચાર્જ આપી ન શકો તો ફ્રીમાં આપવા તૈયાર છે. બાકી ગેરંટી શબ્દનો ઉપયોગ કરવો નહીં. વિડીયોના માધ્યમથી ઘણા બધા લોકોને કહું છું કે સ્વેચ્છાએ વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો જ દ્વારકા કેન્દ્રમાં આવું. બાકી કોઈ અહીંયા એડવર્ટાઈઝનો વિષય નથી કે મારે ભાઈ રિપીટ દર્દીઓના 5, 7, 10 વિડીયો લઈ ને મારે અહીંયા પબ્લિક ભેગી કરવી, એવો મારો ઉદ્દેશ્ય નથી. આ સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકો તમારા દ્વારા બધાને ખાસ સૂચન કરું છું કે અમે કોઈ વિડીયોના માધ્યમથી લોકોને ભ્રમિત કરતા નથી કે એવા અમે લાખો રૂપિયા લેતા નથી કે અમારે આવી બધી પ્રયત્નો કરવા પડે, બરોબર? એક ઓછી દવાથી શારીરિક રીતે આપણે કઈ રીતે દર્દીને સારા ખાનપાનથી દર્દીની તાસીર અને પ્રકૃતિ જોઈ ઔષધિઓ અને અમૃત પુષ્પ આપીએ કે દર્દીને કઈ રીતે બેઠા કરવા, દર્દીની બીમારીના મૂળ સુધી જઈએ. જે અમૃત પુષ્પના રિસર્ચમેન સ્વશ્રી દિનેશભાઈ વિઠલાણીનો પ્રવાહ હતો એ પ્રવાહને પકડીને જ અમે ચાલીએ છીએ. આજકાલનું નથી, આ વર્ષો થઈ ગયા છે. એટલે ખાસ સ્વેચ્છાએ શુદ્ધ બુદ્ધ અને સભાનતા પૂર્વક જ દ્વારકા કેન્દ્રમાં આવું. દરેકે દરેક લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી હું વિનંતી કરું છું કે ખાસ ગેરંટી મટી જશે એવો દાવો તો કરવો જ નહીં. ઘણા બધા લોકો ફોનમાં એવું પૂછે કે મટી જશે, 4થા સ્ટેજનું કેન્સર છે તો હું આવું. તમે ભાઈ અલગ અલગ હોસ્પિટલોમાં ડોક્ટરોને ફોન કરો કે ભાઈ 4થા સ્ટેજનું મારા અદાને કેન્સર છે, મટી જાય તો હું આવું. ત્યાં કયો ને ભાઈ, તમે મને શું કામ કયો છો? તમે અહીંયા કયો છો, તમને ફેર ના પડ્યો હોય તો તમે અહીંયા ખખડાવો છો ડોક્ટરનો દરવાજો. અહીંયા લાખો રૂપિયા લૂંટ્યા છે, અહીંયા તમે કયો. તમે આમાં કોઈને ખબર છે એક MRI કેટલા રૂપિયાનો થાય છે? કોઈને ખ્યાલ હોય તો હાથ ઊંચો કરો. કેટલા રૂપિયાનો થાય છે? એક MRI 12,500 રૂપિયાનો થાય. એક CT સ્કેન કેટલા રૂપિયાનો થાય છે ખબર છે કોઈને? 8 થી 10,000 રૂપિયાનો એક CT સ્કેન થાય છે. આ ખાલી રિપોર્ટોની વાત કરું છું, ટ્રીટમેન્ટની વાત નથી કરતો. 10 રિપોર્ટ થઈ જાય ને તો 2 લાખ રૂપિયા એમને ખાલી થઈ જાય. લોકોના 1,00,000, 2 લાખ રૂપિયા એમને ખાલી થઈ જાય. ટ્રીટમેન્ટની વાત ત્યાં રહી, ખાલી રિપોર્ટની વાત કરું છું. હું કોઈ મેડિકલ સાયન્સનો વિરોધ કરતો નથી. હું દરરોજને માટે વિડીયોમાં કહું જ છું કે આ સાથે અગાઉની કોઈ પણ એન્ટીબાયોટિક તમારી દવાઓ ચાલુ હોય તો તમે ચાલુ રાખી શકો છો. અમારો કોર્સ ચાલુ હોય એ દરમિયાન તમારે દવાઓની જરૂર પડે તો ઇમરજન્સીમાં તમે એલોપેથીનો સહારો લઈ શકો છો. હું દવાઓની કંઈ ના નથી પાડતો, બરાબર છે? એટલે અમે એલોપેથીનો વિરોધ નથી કરતા, પણ ઘણા બધા લોકો બહુ વધારે પડતા
અતિશયોક્તિમાં આવી જાય છે ને ત્યારે વિચિત્ર વાતો કરતા હોય છે ને એવા લોકો માટે જ આ વાત કરું છું કે ખરેખર આપણે વિચારવું જોઈએ કે આપણે કઈ જગ્યાએ છીએ, ક્યાં આવ્યા છીએ, ક્યાં જઈને શું લોકોને પૂછીએ છીએ. અમારું સંપૂર્ણ વિજ્ઞાન ઓપન છે, મેથડ સંપૂર્ણ ઓપન છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અમારી મેથડથી વાકેફ છે અને ટોટલી વ્યવસ્થિત પ્રોસેસથી જ અમારું કામ ચાલે છે. પણ ગેરમાર્ગે ખાલી ખોટી કોમેન્ટો કરીને ગેરમાર્ગે ન દોરવા. આજે મલ્ટીપ્લેક્સ હોસ્પિટલો હોય છે ત્યાં દરરોજ કેન્સર પેશન્ટો 100 આવતા હોય, દરેકે દરેક દર્દીઓ સાજા થઈ જાય છે. લાખો રૂપિયા ખર્ચ્યા પછી ડેથે બહાર આવે, બરાબર છે. અને અમૃત પુષ્પના રિસર્ચમેન શ્રી દિનેશભાઈ વિઠાણી એક જ વસ્તુ કહેતા કે આપણે દરેકે દરેક જીવ પાછળ એક પ્રયત્ન કરીએ છીએ. જન્મ છે, મૃત્યુ નિશ્ચિત છે, દરેકે દરેક આ ચક્રમાંથી આપણે પસાર જ થઈએ છીએ, બરાબર છે. એટલે અમૃત પુષ્પના રિસર્ચમેન એક વાત બહુ મોટી વાત કરી ગયા. ખરેખર એ માણસને સમજવા માટે હું કહું છું ને કે હું આટલા વર્ષ સાથે રહ્યો પણ આપણે ખરેખર હરતું ફરતું આધ્યાત્મિક જ્ઞાન તો એટલું બધું હતું પણ આયુર્વેદનું એવડું બધું જ્ઞાન હતું કે હરતી ફરતી યુનિવર્સિટી હું કહું તો ઓછું પડે, ત્યારે જ આવી વસ્તુનું રિસર્ચ કરી ગયા છે. એણે એક વાત એવી કરી હતી કે એલોપેથી અને આયુર્વેદિક એક જીવ પાછળ આપણે બધા પ્રયત્નો કરીએ, એલોપેથી અને આયુર્વેદ, ત્યારબાદ આપણે જીવ માટે બચાવી ન શકીએ પ્રયત્નો કરવા છતાં તો કોઈ પૂર્વજન્મનું કર્મનું બંધન છે એમ સમજીને આપણે મન મનાવી લેવું. એટલે અમારે ત્યાં કેન્દ્રમાં એવા દાખલા છે, અમૃત પુષ્પના રિસર્ચમેન હતા ને એ વખતમાં ઘણા બધા દર્દીઓ આવતા. જરૂરી હોય તો બાર વે જજો ભાઈને કીધું. અમૃત પુષ્પના રિસર્ચમેન જયારે હતા ત્યારે એવા દાખલા બનેલા છે કે અહીંયા અમૃત પુષ્પના ઔષધિઓ હાથમાં લીધી અને ઘરેથી ફોન આવે કે ભાઈ દર્દી એક્સપાયર થઈ ગયા, એવા દાખલા બને. એટલે જન્મ છે, મૃત્યુ સ્વાભાવિક છે, આપણે એક જીવ પાછળ પ્રયત્ન કરીએ છીએ. પણ કોઈક સારું કાર્ય ચાલતું હોય તો એમાં આપણે પ્રયત્ન સારા કરવા, એક પોઝિટિવિટી માઇન્ડમાં રાખવાની, કોઈને ગેરમાર્ગે ન દોરવા. સારો રસ્તો ન દેખાડી શકીએ તો કાંઈ નહીં, પણ ખરાબ કોમેન્ટ તો ન જ કરવી જોઈએ આપણે. એટલે ખાસ આ બાબતની ખાસ ધ્યાને દોરવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોને કહું છું અને લાઈવમાં પણ લોકોને કહું છું, સ્વેચ્છાએ જ સ્વતંત્ર રીતે જ આવું, કેમ કે અહીંયા કોઈ એવા ખર્ચો નથી. તમારો આવવા જવાનો ખર્ચો છે, અમારો એટલો ખર્ચો નથી. હા, તમે દૂર દૂરથી આવો છો તો તમને ટિકિટ ભાડાના ખર્ચાને એવું લાગી જતું હોય, આવું જવું રહેવું ઘણી વખત એવું થતું હોય. બાકી અમારા કોઈ ચાર્જીસો નથી એવા બધા, અને કોઈ સામાન્ય ચાર્જીસો ના આપી શકે એમ હોય તો અમૃત પુષ્પના સહ સંશોધક નયનાબેન વિઠાણી દ્વારા મને પૂરેપૂરી છૂટ જ છે. એટલે સાહેબે છૂટ જ આપી હતી ને નયનાબેને મને છૂટ જ આપી છે કે ભાઈ એવા દર્દીઓને આપણે કોઈ ન પહોંચી શકે, દ્વારકા આવી જાય તો ટિકિટ ભાડું આપણે દેવા તૈયાર છીએ. ખાલી અહીંનો કોઈની ટ્રીટમેન્ટ લેવી હોય અમૃત પુષ્પના ઔષધિઓની ને પૈસા ના હોય તો અહીંયા પહોંચી જાય તો આપણે ફ્રીમાં આપશું. બાકી કોઈ ગેરંટીઓના અમે વાયદા નથી કરતા ભાઈ. એમાં લાખો રૂપિયા લેતા હોય ને ત્યાં તમે કયો, અહીંયા નહીં, બરાબર છે. એટલે ખાસ આ બાબતોની નોંધ લેવાની છે. દરેકે દરેક ફોલોવર્સ અમારા જોઈ છે સોશિયલ મીડિયાના માધ્યમથી, બધાને ખાસ વિનંતી કરું છું, આ બહુ વિનમ્ર ભાવથી કહું છું કે સ્વેચ્છાએ જ આવું, બરાબર છે. ખોટું ઓલું નહીં કરવાનું, બરાબર છે. એટલે ખાસ આ બાબતની આપણે નોંધ લેવાની છે બધે, ને વધુ આવો મેસેજ શેર કરવાનો છે. અને વિડીયો લેવાનો એક જ ઉદ્દેશ્ય છે કે ઘણા બધા તમે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા વિડીયો જોતા હશો તો બધા પોઝિટિવ એનર્જી વાળા વિડીયો, કે કદાચ દર્દી ખાટલામાં સૂતો અમારા 5 વિડીયા જોઈને એટલે એનામાં એક વિલ પાવર વધી જાય, એટલી મને ખબર છે. આ ને મને દર્દીઓના અભિપ્રાયો છે એના ઉપરથી હું વાત કરું છું. એક નહીં, આ હજારો દર્દીઓના અભિપ્રાય પછી હું વાત કરું છું કે 5 વિડીયા કે 10 વિડીયા જોઈ, 10 વિડીયામાંથી જોઈને 2 જણાને ફોન કરીને પૂછે કે ભાઈ તમે દ્વારકા કેન્દ્રમાં ગયા હતા, તમને સારું છે. એ ખાલી પોઝિટિવ વાત એને કરશે ને તો દર્દીમાં એક નવી આશાનું એક કિરણ ફૂટે કે જે દર્દી સાવ એકદમ અસ્તવ્યસ્ત અવસ્થામાં હોય ને એના માઇન્ડમાં જે વિલ પાવર છે ને એ વધી જાય છે. તો એ દવા કરતાં પણ વધારે કામ કરે છે. દર્દીને કેમ બેઠો કરવો ને એ પ્રોપર નોલેજ ઘણા બધા લોકો પાસે નથી એવું હું માનું છું. ને અમૃત પુષ્પના રિસર્ચમેન તો એમ જ કહી દેતા
રિપોર્ટ જોઈને ઘણી વખત અમૃત પુષ્પના રિસર્ચમેન્ટ ભેગું મેં ઘણા વર્ષ કામ કર્યું એટલે મને ખબર છે કે રિપોર્ટ જોઈને એમ કહી દેતા કે તમને કેન્સર નથી, એવું ઓન ધ વે કહી દેતા. એટલે દર્દી બાજુમાં બેઠો હોય ને એને દર્દીનો 50% તો ઓરા પાવર આખો બદલી જાય. પણ તમે એવું વાતાવરણ બનાવો, દર્દી એક તો અસ્તવ્યસ્ત અવસ્થામાં હોય ને એને ડરામણા ને બિહાવડા સ્ટેટમેન્ટો આપણે આપી એટલે દર્દી વધારે ડરવાનો. એટલે દવા પીતા પીતા એની માનસિક સ્થિતિ ડગુમગુ હોય આખી. દવા તો હું અંદરથી એને એમ થાય કે હું દવા તો પીવું છું, કે ભાઈ હું આ વસ્તુ પીવું તો છું, પણ ખરેખર હવે મને કઈ છે નહીં, મને ફેર નહીં પડે. અગર એને તમે એક સારી પોઝિટિવિટી, સારી જગ્યાએથી, સારો વાતાવરણમાંથી એક સારી વાત તમે એને કરી દેશો તો એનામાં આખું ચેન્જીસ અને પરિવર્તન કેટલું આવશે એ આપણે કલ્પના કરી છે કોઈ દિવસ? ઝટ તમે કોઈ કહી દો કે રિપોર્ટ કરીને કે ભાઈ આને જલ્દી તમારે એડમિટ કરી દો, 10 કિમો લેવા પડશે, કે ભાઈ આને હવે 2 દિવસમાં સર્જરી કરવી પડશે. હું કોઈ મેડિકલનો વિરોધ નથી કરતો, પણ શેક ડોઝ રેડિયેશન અને કિમોથેરાપી લઈ ચૂકેલા દર્દીઓ આમાંથી ઘણા બધા હશે. એવા કોઈ આવ્યા છે એમાં? બરાબર, બધા હાથ ઊંચો કરો ભાઈ, ફોન એના ઉપર લ્યો, કેમેરો એના ઉપર કરો. કિમોથેરાપી, રેડિયેશન, શેક ડોઝ અને સર્જરી પછીના દર્દીઓ આવ્યા હોય તો હાથ ઊંચો કરો. શરમ સંકોચ ના રાખો, આમાં ખોટું કંઈ આપણે બોલવું નથી, ખોટું આપણે કરવું નથી. રેડિયેશન અને કિમોથેરાપી પછી દર્દીઓના હાલ કેવા થાય છે એ કોઈ અભિપ્રાય વ્યક્ત કરશે આમાંથી ઊભું થઈને? કોઈ કહેશે કે દર્દીને પછી ફાયદાઓ કેટલા થયા છે કે નુકસાન શું થયું છે એ કોઈ કહેશે ઊભું થઈને? કયો ભાઈ, લ્યો ના બધું લ્યો. લંગ કેન્સર છે ફેફસાનું, એટલે એના માટે અમે અમદાવાદ સિવિલમાં 1 લીધા, 10 લીધા છે રેડિયેશન અને 1 કિમો લીધો. કિમોથેરાપી લીધા પછી અને સતત ઊંઘો ચાલુ થઈ ગઈ. 15-20 દિવસ અંદર બિલકુલ સ્વાભાવિક જેટલી ઊંઘી થઈ. પછી બોરસદ અમે અમને દાખલ કર્યા અને ત્યાર પછી થોડી રાહત થઈ છે અને હાથ થોડા ખરાબ થઈ ગયા. ઓલ ઓવર સારવારોથી વીકનેસ આવે છે એવું તમારું કેવું છે, બરાબર ને? એમ કહો છો ને તમે? હા, બસ એમ. ટૂંકમાં મારો કહેવાનો હેતુ એક જ છે કે દર્દીને આજુબાજુનું વાતાવરણ, એક સજેશન, એક મૂવ ક્રિટિકલ કન્ડિશનોમાં દર્દીને ઇફેક્ટિવિટી બહુ કરે છે એવું અમૃત પુષ્પના રિસર્ચમેન્ટ પણ કહેતા હતા અને હું પણ એ જ વાત કરું છું કે એક પોઝિટિવ વાતાવરણ છે. દર્દીની તકલીફ પ્રત્યે આપણે પૂરેપૂરા ગંભીર બનીને આપણે આગળ વધશું તો દરેકે દરેક બીમારીઓમાં રાહતો થવાની જ છે, બરાબર છે? પણ ગંભીર બીમારીમાં ઘરના વ્યક્તિ દર્દીના ગંભીર બનશે તો જ ગંભીર બીમારી દૂર થશે. આ એક સ્પષ્ટ અને ચોખ્ખું સૂત્ર છે. એટલે ખાસ હવે અમૃત પુષ્પનું વિજ્ઞાન આપણે સમજીએ કે દરેક બીમારીઓમાં કામ કરે છે, કઈ રીતે કરે છે. એના માટે આ કોઈ રાતોરાત તૈયાર થયેલી ઔષધિ નથી. મેં વાત કરી એમ કે જીવનનો અમૂલ્ય કિંમતી સમય માણસે લોકોહિત માટે, જનહિત માટે ખર્ચી નાખ્યો અને ત્યારબાદ લોકો સમક્ષ આ વિજ્ઞાન મૂક્યું અને અમૃત પુષ્પના રિસર્ચમેને એક જ વાત ચોખ્ખી કરી હતી કે ભાઈ આપણે આયુર્વેદનો અને એલોપેથીનો સમન્વય કરીએ. એટલે અમૃત પુષ્પનું કામ આપણા શરીરની અંદર જ્યાં જ્યાં નેગેટિવ સેલ જમા થાય છે, બિનજરૂરી ટોક્સિસ જમા થાય છે, ત્યાંથી બહાર કાઢવાનું છે. એટલે આપણા શરીરની અંદર જ્યાં જ્યાં નેગેટિવ સેલ જમા થાય છે ત્યાં જ કોઈ ને કોઈ બીમારીનો ઉદ્ભવ થાય છે. પછી થાઇરોઇડ, બીપી, કોલેસ્ટ્રોલ, વાયુની ગાંઠો, ચરબીની ગાંઠો, અલગ અલગ પ્રકારના કેન્સરો, અલગ અલગ પ્રકારની સ્કિન ડિસીઝો, XYZ શરીરની કોઈ પણ બીમારી હોય, કોઈ પણ બીમારીનો ઉદ્ભવ છે નસનાળીનો બગાડ. એટલે અમૃત પુષ્પના રિસર્ચમેને આ વિષય ઉપર જ દિવસ ને રાત થિંકિંગ કર્યું છે. કેમ કે અમૃત પુષ્પના રિસર્ચમેને ઘણી વખત વિડીયોમાં હજારો વખત કીધેલું છે કે ભાઈ હું ડોક્ટર કેમ કે વૈદ્ય નથી, એક વ્યવસાય એડવોકેટ છું ને સાયન્ટિસ્ટ છું. ઘણી બધી વખત જો જૂના વિડીયો જોયા હોય તો ખ્યાલ હોય લોકોને કે દિવસ ને રાતનો એને એક આયુર્વેદમાં એવી રુચિ હતી કે દિવસ ને રાત એને થિંકિંગ કરીને પછી આ લોકો સમક્ષ મૂક્યું કે શરીરની નસનાળીઓમાંથી બગાડ કઈ રીતે આપણે દૂર કરવો.
ઘણા બધા દિવસ ને રાત પ્રયોગો કર્યા, રિસર્ચ કર્યું છે, ઔષધિઓના અલગ અલગ કન્ટેનો કયા પાર્ટ્સમાં આપણા શરીરની અંદર જઈ અને શું શું ઇફેક્ટિવિટી આપશે, શું શું બેનિફિટ આવશે, એના ઉપર ગહન અભ્યાસ કર્યો છે. પછી આ લોકો સમક્ષ મૂક્યું છે અને આપણે સરળતાથી હાથમાં કોઈ ઔષધિ આવી જાય એટલે સરળ ન સમજવી. ઘણા બધા સાયન્ટિસ્ટોએ કે વૈજ્ઞાનિકોએ અમૃત પુષ્પના રિસર્ચમેનને આપણે વાત કરતા કરતા એ વસ્તુ ઉપર પણ જોઈએ, કેમ કે એની પાછળ એને બહુ પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે, ત્યારબાદ આ વસ્તુ અમલમાં મૂકેલી હોય છે. એટલે શરીરના દરેકે દરેક નસનાળીઓમાંથી નેગેટિવ સેલ અમૃત પુષ્પ બહાર કાઢવાનું કામ કરે છે. શરીરના દરેકે દરેક બ્લડ સેલને રીજનરેટ કરે છે. શરીરનું સંપૂર્ણ વાતપિત્ત કફનું બોડી બેલેન્સ જાળવે છે. ટૂંકમાં ઇનશોર્ટ દેશી ભાષામાં કહું તો આપણા શરીરની અંદર જ્યાં જ્યાં બીમારીનો ઉદ્ભવ થાય છે, સીધું ને સરળ વિજ્ઞાન કે જ્યાં જ્યાં નેગેટિવ કચરાઓ બિનજરૂરી બગાડ શરીરમાં જમા થશે ત્યાં જ કોઈ બીમારીનો ઉદ્ભવ થશે. પછી આપણા શરીરમાંથી ધીમે ધીમે એના લક્ષણો બહાર આવશે. એટલે આપણે એની કામ ચલાવ દવાઓ લેશું, એલોપેથી ધીમે ધીમે ફરક નહીં પડે એટલે આપણે આગળ હાઈ સ્ટેજના ડોક્ટર પાસે જશું, એટલે એ રિપોર્ટની સલાહ આપશે. ત્યારબાદ આપણે રિપોર્ટ કરાવશું એટલે ભાઈ રિપોર્ટમાં જાહેર થશે કે ભાઈ પથરી છે કે બ્લોકેજ છે કે ટ્યુમર છે કે કોઈ પણ બીમારીનો ઉદ્ભવ રાતોરાત થતો નથી. એટલે અમૃત પુષ્પના રિસર્ચમેનનું એક સૂત્ર હતું કે પેટ સાફ તો રોગ માપ, શરીરની નસનાળી સાફ તો બીમારી માપ. ઈ સ્ટેન્ડ ઉપર જ અમૃત પુષ્પના રિસર્ચમેને 34 વર્ષ મહેનત કરીને પછી આ જનહિત માટે અમલમાં મૂક્યું છે. પરંતુ મેં વાત કરી એમ કે રિઝલ્ટો ક્યારે મળશે કે આપણે પરેજી પાડશું, રોજિંદા જીવનમાં આપણે કઈ કઈ બીમારીઓમાં શું શું ખોરાકમાં આપણે ધ્યાન આપવું જોઈએ, આહાર વિહાર આપણે દિનચર્યાઓમાં ફેરફાર કરીએ કે ખાનપાનમાં આપણે ધ્યાન આપીએ કે જે બીમારીઓ હોય એને અનુલક્ષીને આપણે શું ખોરાક લેવો જોઈએ, શું ખોરાક ન લેવો જોઈએ, કઈ કઈ ઘરગથ્થુ આપણે દેશી ઔષધિઓ કામ કરે છે, બાહ્ય ઔષધિઓ કઈ કઈ કામ કરે છે, એવું અમૃત પુષ્પના રિસર્ચમેને આપણે ઘણું બધું આપ્યું. એટલે ઈ સ્ટેન્ડ ઉપર જ આપણે આગળ વધશું તો ચોક્કસપણે દરેકે દરેક બીમારીઓમાં રિઝલ્ટ મળશે. આ સાથે મેં વાત કરી એમ કે દૂધની તમામે તમામ બનાવટો આપણે બંધ કરવાની છે, ખટાશ દરેક પ્રકારનું બંધ કરવાનું છે. સવારના ભાગે ઓછા દૂધવાળી ચા પી શકાય છે. ફ્રૂટમાં આપણે કેળા, ચીકુ, પપૈયા, નારિયેળ પાણી, તરબૂચ અને ડ્રેગન આવું આપણે લઈ શકીએ છીએ. બાકી દર્દીને રોટલા, રોટલી, દાળ, ભાત, શાક, સંભારા બધું મેં આપવાની છૂટ આપી છે. બેસી જજો. એટલે દરેકે દરેક બાબતોની આપણે ચુસ્તતા પૂર્વક આપણે ધ્યાન આપીને કોર્સ કરવાનો છે. બીજું ખાસ જણાવવાનું કે ઘણા બધા લોકોની ક્વેરી હતી એટલે મેં લગભગ 8-10 દિવસ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવી દીધું છે કે મકર સંક્રાંતિના દિવસે અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર રાબેતા મુજબ કાર્યરત છે. એટલે જે લોકો આવવા માંગતા હોય છે, રજાનો દિવસ છે એટલે ઘણા બધા લોકોની માંગ અને ક્વેરી હતી, એને અનુલક્ષીને આવતીકાલે કેન્દ્ર રાબેતા મુજબ કાર્યરત છે. બીજું ખાસ કે દર શનિવાર અને રવિવાર 2 દિવસ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર બંધ રહે છે, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી. સોમવારથી શુક્રવાર દરમિયાન અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રની જે લોકો મુલાકાત લેવા ઈચ્છતા હોય છે, આવવા ઈચ્છતા હોય છે બીમારીઓને અનુલક્ષીને, તો દર્દી ના આવી શકે તો ચાલે, પરંતુ દર્દીની સાથે રહેતો એવો, દર્દીની સંપૂર્ણ શારીરિક હિસ્ટ્રીથી વાકેફ હોય એવો વ્યક્તિ રિપોર્ટ સાથે આવી જશે તો આપી દેવામાં આવશે. થર્ડ પાર્ટી અમે આપતા નથી, કોઈને ત્રીજા ચોથા વ્યક્તિને આપતા નથી. ઘરનો વ્યક્તિ જોઈએ કે ઘરે જઈને દર્દીને પૂરેપૂરું સમજાવી શકે, પૂરેપૂરું ફોલોઅપ લઈ શકે એવા વ્યક્તિએ ફર્સ્ટ ટાઈમ આવવું ખૂબ જ જરૂરી છે, તો જ રિઝલ્ટો મળશે, નહીં તો રિઝલ્ટ નહીં મળે. કેમ કે અમારા પ્રયોગોમાં નાની નાની બાબતોની જ ખાસ ધ્યાન રાખવાની છે. બરાબર છે. આ સાથે આપણે પરેજીમાં જો ચૂક કરશું તો અમૃત પુષ્પથી કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી, પાણી માફક પચી જશે. આ ઉકાળો એકદમ નિર્દોષ ઔષધિ છે કે આમાં અલગ અલગ પ્રકારના એ ટાઈપના કન્ટેનો છે કે જે આપણા શરીરની અંદર જઈને આખા બ્લડ સેલને, આખા બોડીના નાનામાં નાના સેલને જનરેટ તો કરે જ છે,
પણ કોઈ પરેજીમાં આપણે ચૂક થઈ જાય તો પાણી માફક પચી જાય છે, કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. એટલે ખાસ એ બાબતની આપણે ધ્યાને દોરશું. બીજું કે આપણે નવા દર્દીઓને હમણાં આપવાનું શરૂ કરશું એ પહેલાં જૂના દર્દીઓને અમુક ક્વેરીવાળા દર્દીઓ હતા, અમુક જૂના દર્દીઓને ઔષધિઓને અમૃત પુષ્પ આપવાનું બાકી છે, એ લોકોને આપણે આપી દઈએ. ત્યારબાદ નવા દર્દીઓ તરફ ક્રમ આગળ વધારશું. એટલે પોતાનું નવા દર્દીઓ પોતાનું સ્થાન જાળવી રાખજો અને વ્યવસ્થામાં સહયોગ આપો એવી બધાને ખાસ વિનંતી કરું છું. જય દ્વારકા. મારા જે રિઝલ્ટ મળ્યું એના વિશે હું અમને કહેવા માંગુ છું. આવી જાઓ, અહીંયા આવો. હા, મારા કાકાને પેલું કેન્સર હતું ગળાનું, બરોબર. અમને ત્રીજા સ્ટેજમાં ખબર પડી. અમે ઓપરેશન કરાવ્યું, 3 થી 4 લાખ રૂપિયા ખર્ચો કર્યો, શેક લીધા, એમનું ખાવાનું બંધ થઈ ગયું. સાહેબ અમનું રિઝલ્ટ નહોતું મળ્યું. પહેલી વખત મારા ફાધરને અહીંયા દવા લેવા આવ્યા. પછી જ્યારે અમે રિપોર્ટ કરાયા ત્યારે અમને પેટ સ્કેનના રિપોર્ટમાં અમદાવાદ જ્યાં અમને એવું રિઝલ્ટ મળ્યું, બરાબર. 19,500નો અમે રિપોર્ટ કરાયો હતો પેટ સ્કેનનો. એમાં અમને એવું જાણવા મળ્યું એમનું આ કેન્સર હતું, એ તો પોંગડી જ છે ઓપરેશન કરાયા પછી, પણ ફેફસામાં આવી જાય. પછી બીજા મહિના એના કોઈ મારે ઓપરેશન નહીં કરાવવું તો એના માટે અમે બીજી દેશી દવાઓનો ઉપચાર કર્યો, રિઝલ્ટ ના મળ્યું. પછી અમે એમનું ફરીથી જ્યારે રિપોર્ટ કરાવ્યો ત્યારે સાહેબ ફરીથી કમરમાં આવ્યું. તમારી દવા ઓયથી લઈ ગયા પછી 1 મહિનો થયો. અમે જે કમરમાં એમનો જે દુખાવો હતો, જે ઊંઘ નથી આવતી, એ ઊંઘને આપવા મળ્યું. આટલું અમને તમારા દવાથી રિઝલ્ટ મળ્યું. બરાબર. ક્યાંથી આવો છો? ખેરાલુ. દર્દીનું આખું નામ જણાવો. ચૌધરી ફૂલજીભાઈ સવજીભાઈ. અને તમારો મોબાઈલ નંબર જણાવો. 97 241 81 982. બરાબર. કે આવી કોઈ તકલીફવાળા દર્દીઓ હોય તો અમારો અભિપ્રાય તમારી પાસેથી લઈ શકે. ઓકે. જે છે એ સાચો જ અભિપ્રાય તમારે આપવાનો છે. કોઈ ફોન કરશે, કેમ કે અમારા ફોલોવર ઘણા બધા છે. હું આવી રીતે ફોન કરીને જ આવ્યો હતો, વિડીયો જોઈને ફોન કરીને જ આવ્યો હતો. બરાબર છે કે એક વિડીયો ઘણાને નવજીવન આપી શકે છે. એટલે લોકો તમને પણ અમારી પાસેથી માહિતી અમારા તરફથી પૂછી શકે લોકો. બરાબર છે. બેસો. જય દ્વારકા. બેસો. એટલે ઘણા બધા પોઝિટિવ રિઝલ્ટો આજે છે, ઘણા બધા છે જૂના દર્દીઓ, પણ આપણે લોકોનો વધુ સમય નહીં લેતા. પછી ઘણા બધા લોકો વિડીયો આપણે લીધો એટલે હમણાં ગયા અઠવાડિયામાં એવી ક્વેરી આવે કે લોકોના બહુ વિચિત્ર પ્રશ્નો આવે કે ભાઈ તમને ફેર પડ્યો છે. હવે ઘણા બધા લોકોને હમણાં 2 અઠવાડિયા પહેલા એક કેન્સર પેશન્ટ હતા તો એને 2 ગાંઠ ઓગળી ગઈ હતી. તો ખરેખર લોકો એને ઓગળી ગઈ હતી, ઓન પેપર રિપોર્ટ સાથે મારી પાસે આવ્યા હતા. એટલે એણે કીધું કે ભાઈ દર્દીઓ એને ફોન કરીને કહે કે તમે ભાઈ મને રિપોર્ટ તમારો વોટ્સએપ કરો. એટલો સમય લોકોને ના હોય. હવે અમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર, અમારા પેજ ઉપર 70,000 ફોલોવર છે. તો હવે વિડીયો હમણાં અપલોડ થાય એટલે તરત લોકો એને ફોન કરાકર થાય. એને ફોનના કોઈ સમય કોઈ જોતું નથી. સવારે 7 વાગે ફોન કરે, રાતના 12 વાગે ફોન કરે. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી એક લોક જાગૃતિને અનુલક્ષીને આપણે લોકોના રિવ્યુ લેતા હોય. એટલે એવું નથી કે રાતના 3 વાગે આપણે કોઈ રીલ જોઈ હોય ઇન્સ્ટાગ્રામમાં તો એને રાતના 3 વાગે ફોન કરવો જરૂરી નથી. એટલે ઘણા બધા લોકો એવી રીતે ફોન કરે છે ને મને ઘણા બધા લોકો ફરિયાદ કરે છે, કોમેન્ટોમાં લખે છે કે સાહેબ તમારો ફોન નથી લાગતો. ફોન ન લાગે, ફોન લાગે શું કામ? રાત્રે 9:30 પછી ફોન ચાલુ કરું એટલે ફોનમાં શું પૂછે? મને ઘણા બધા લોકો આવા પ્રશ્નો પૂછે છે. હું આજે લોકો સાથે શેર કરવા ઈચ્છું છું કે ભાઈ બસ સ્ટેશનથી તમારું કેન્દ્ર કેટલા કિલોમીટર છે? બીજો પ્રશ્ન એવો પૂછે કે ભાઈ તમારે ત્યાં આપણે બસ સ્ટેન્ડેથી તમારા કેન્દ્ર સુધી પહોંચવા માટે ભાઈ શું વાહન મળે, ક્યાં શું ભાડું લાગે? આ બધા પ્રશ્નો પૂછે કે રેલવે સ્ટેશનથી તમારું કેન્દ્ર કેટલા કિલોમીટર થાય? બરાબર છે. આ બધા પ્રશ્નો માટે ફોન નથી રહેતો. સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા પેજ ઉપર રિસર્ચ કરો તમે તો તમને સંપૂર્ણ માહિતી મળી જાય. ને આજનો યુગમાં આ બધા મોબાઈલ થતા આપણે બધા એક્ટિવ જ છીએ, આપણે બધા હોશિયાર છીએ, એકદમ જાણકાર છીએ આપણે બધા. એટલે જે જરૂરી હોય શોર્ટ ટાઈમમાં સવાલો પૂછો તો વધારે અનુકૂળતા રહીએ. બાકી તમે રૂબરૂ આવો એટલે કોઈ પણ વસ્તુઓ દ્વારકા કેન્દ્રમાં તમને ન સમજાતી હોય શાંતિપૂર્વક આવો, સમય લઈને આવો અને 10 વખત પૂછો. ના સમજાય તો અહીંયા 10 વખત પૂછીને લઈ જાજો, સમજીને લઈ જાજો. કેમ કે અમારે ત્યાં દર્દીઓનો પ્રવાહ અવિરત છે. દ્વારકા કેન્દ્ર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ એટલો બધો લોકોનો છે કે હું કહી ન શકું, એટલો બધો ટ્રસ્ટ છે લોકોનો. સાજા થાય ન થાય બીજા નંબરની વાત છે, પણ ઘણા બધા અમારા જૂના દર્દીઓનો એટલો બધો વિશ્વાસ અને પ્રેમ છે કે એક પ્રામાણિક કાર્ય ચાલે છે
કૃષ્ણ ભગવાનની ભૂમિમાં એક આવું સત્કાર્ય ચાલે છે તો લોકોનો સપોર્ટિવ બહુ છે. કેન્દ્ર સુધીના કર્મચારીઓ કે સચિવાલય સુધીના ઓફિસરો સુધીના અમને બહુ સપોર્ટિવ છે, કેમ કે એ જોઈ છે, અમારા કામને જોઈ છે, એટલે લોકોને ખ્યાલ છે. પણ એટલે ઘણી વખત અમારો દર્દીનો પ્રવાહ કે ગ્રોથ વધારે હોય તો સાંજે ફોન ઘણી વખત અમારે બંધ રાખી દેવો પડે એવી સ્થિતિ બનતી હોય છે. નૈનાબેનને પણ ઘણી વખત એવી સ્થિતિ હોય છે કે આખો દિવસ અમૃત પુષ્પ બનાવતા હોય દિવસ દરમિયાન, રાત્રે પણ ઘણીવાર ઉકાળવાનું ચાલુ હોય અમૃત પુષ્પ. આમ બનાવ્યું ને આમ બની ગયું ને આમ તૈયાર થઈ ગયું એમ તૈયાર નથી થતું. ઘણું બધું થિંકિંગ અને મંથન કરવું પડે છે. થામ, વાસણ, સાફ સફાઈ, માપ, ઔષધિઓના માપ, જાળવણી, ચોખ્ખાઈ, સાફ સફાઈ, ધોવું, વિચરવું, ત્યારે આ અમૃત પુષ્પ તૈયાર થઈ જાય છે. બીજાની મને ખબર નથી, પણ અમારું જે પ્રિપેરેશન છે ને એ પ્રિપેરેશન અમે જાળવી રાખ્યું. અમારી પાસે બીજી બોટલ ના હોય એટલે દર્દીને અમે ના પાડી દઈએ ભાઈ આ વખતે બીજી બોટલ નથી અમૃત પુષ્પની, વેચવું નથી, લેતા જાવ ને દેતા જાવની ભાવના નથી. ત્યારે આ દર્દીઓનો પ્રવાહ અમૃત પુષ્પના રિસર્ચમેનને અવસાનને 3 વર્ષ થયા. ત્યારબાદ અમારે ત્યાં પ્રવાહ આ ને આ યથાવત જળવાયેલો છે કે એક પ્રામાણિક પ્રયત્ન છે, લોકોનો શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ત્યારે જ આવીને આવા રિઝલ્ટો આપણી સામે ઊભા હોય છે. અમે લોકોને બોલાવતા નથી, પણ લોકો ઉત્સાહથી આવીને કહે છે કે ભાઈ મારે સ્ટેટમેન્ટ આપવું છે. હમણાં 2-4 દિવસ પહેલા મને એક ફોન આવ્યો હતો અમદાવાદથી, આજે હું શેર કરવા માંગીશ. અમદાવાદના કોઈ ભાઈનો ફોન હતો કે તમે વિડીયો મૂકો છો કે અમને કે ઘણા બધા લોકો ગેરમાર્ગે દોરાય છે. ભાઈ મેં એ ભાઈ પાછા મેં મને એમ કીધું કે હું 3 વખત આવી ગયો છું. હવે 3 વખત માણસ ક્યારે આવે? આજ તમે બધા પહેલી વાર આવ્યા છો, બીજી વખત ક્યારે આવશો? તમને રાહત થયું હશે ત્યારે આવો ને. તો 3 વખત આવી ગયેલા ભાઈએ મને એમ કીધું કે ભાઈ તમે વિડીયો મૂકીને ગેરમાર્ગે દોરો છો. ઓલા ભાઈ ક્યારના ઉત્સુકતા બતાવતા હતા, આ તો તમારી સામે લાઈવ છે કે ભાઈ મારે દર્દી વતી સ્ટેટમેન્ટ આપવું છે. એટલે વિડીયો તો અમે મૂકશું, આમાં કોઈ એવી રીતે કોઈ ઓલી વાત નથી. વિડીયો અમે લોક જાગૃતિ માટે મૂકીએ છીએ ને એ અમને વ્યાજબી લાગે, અમને એવું લાગે ખરાઈ કર્યા પછી અમે મૂકીએ છીએ ને એ ઓન પેપર હોય છે, બધું રિયાલિટી હોય છે. એટલે એ બાબતે ઓલું નહીં ને 3 વાર તમારે આવું ના આવું એ સ્વૈચ્છિકતા હોય છે. 3 વાર ક્યારે આવ્યો હોય માણસ? 3 વાર આવ્યા પછી એમ કહે મને સમજાતું નથી. આજ બીજી વખત તમે લેવા ક્યારે આવશો? કે તમને 5-25%, 50% કે કઈ રાહત હોય તો જ તમે આવો. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ ભ્રામક જાહેરાતો ઘણા બધા ફેલાવતા હોય તો આપણે એનાથી સાવધાન રહેવું, ગેરમાર્ગે દોડતા તત્વોથી બચીને રહેવું. કેમ કે સોશિયલ મીડિયાનો યુગ છે ભાઈ. અટાણે સાચું ને ખોટું પારખવું અઘરું પડી જાય એમ. કેમ કે અત્યારે ભ્રામક જાહેરાતો એવી ચાલતી હોય છે ઘણા બધા લોકો દ્વારા, એટલે ગેરમાર્ગે દોરાતું હોય છે લોકો. પણ ઘણી વખત મોડી ખ્યાલ આવતો હોય છે લોકોને. એટલે આપણે ખાસ બધાને સૂચન અને વિનંતી કરશું. અને બાકી ભગવાન દ્વારકાધીશ સૌને સદબુદ્ધિ આપે એવી આશા સાથે જય દ્વારકાધીશ.